બસ હવે કફે નહીં આવતો જોઈ લે પેલા જો આટલો કફા ઊંચો નાખો બસ તો જય માતાજી મિત્રો આપણા નવા વ્લોગમાં આજે વિડીયો છે પકોડીનો તો તમે જોઈ શકો છો અમારી ટીમ છે ચક્કુ બાદલ ગૌરવ કૈલાશ ભૂમિ અને આપનો આજનો વિડીયો છે પકોડીનો તો આજનો ચેલેન્જ વિડીયો પકોડીનો છે એટલે કે છે આ ભાઈ આવતો હેડ તું ચેલેન્જ વિડીયો છે કે 10 સેકન્ડમાં કોણ કેટલી પકોડી ખાઈ જશે એના આપણે આજે ઇનામમાં વિજેતા જે આપણે ઇનામ રાખીએ ઇનામ આપશું આપણે બરાબર ટીમ રેડી છો તમે બરાબર તો આપણે વિડીયો ચાલુ કરીએ ચકુ બરાબર બાદલ આજે બાદલનો નંબર આવ્યો છે આ છે આપણે પકોડી હવે આપણે છે આ ટાઈમરની અંદર 10 સેકન્ડ થાય એટલે 10 પકોડી મેળવાની છે તો ચકુ આપણે પકોડી બનાવી દઈએ તું 10 ખોખા ભરી મેળ ડીશમાં તો મિત્રો 10 ખોખા ભરી પકોડીના મેળવાના છે અને આ છે ટાઈમર આ ટાઈમરની અંદર 10 સેકન્ડ થાય એટલે આપણે જોઈએ કોણ વિજેતા થાય છે 10 ખોખા ભરી મેળવાના છે અને જાતે જ પાણી ભરીને લેવાનું છે પાણી તમે વધારે લો થોડું લો એનું જોવાનું પાણી લેવાનું છે 10 પકોડીની અંદર બરાબર ને રેડી મને સાઈડમાં એરી તો આપણા 10 ખોખા થાય એટલે વિડીયો આપણે ચાલુ કરીએ ચાર નથી 7 થયા હજુ રામ લખ્યું ચમ કે રાતે બીવાઈસી 8 પગે રામ લખ્યું હાથે રામ લખ્યું બીવાઈસી 9 રામ લખાય 6 અને 3 9 ને 10 બરાબર 10 મિનિટ 10 મિનિટ તો જતા રહો ચલો પાસે ચક્કુબેન તમે પાસે જતા રહો બાદલભાઈ તમે આગળ આવતા રહો તો બાદલભાઈ તમે હું કહું ને સ્ટાર્ટ એટલે 10 સેકન્ડની અંદર 10 પકોડી ખાવાની છે હવે તમે કેટલી ખાઈ શકો છો એ પ્રમાણે તમારા જીતવા પર આધાર બરાબર હું રેડી કહું ને એટલે આપણે ચાલુ કરજો તો મિત્રો આપણે જોઈએ ટાઈમર ચાલુ કરીએ છીએ તો બાદલભાઈ તમે તૈયાર રહેજો એ ચાલુ તો મિત્રો આપણે 10 સેકન્ડની અંદર બાદલ કેટલી પકોડી ખાય છે એ જોઈ લઈએ હાથ में રાખી તો મિત્રો સેકન્ડ પૂરી થવાની તૈયારી છે બસ બાદલ બસ તો બાદલ ભાઈએ 8 પકોડી ખાધી છે 10 સેકન્ડની અંદર તો બીજા રાઉન્ડમાં કોણ છે ગૌરવભાઈ છે ને પછી વધો નહીં કોણ વિજેતા થાય પછી આપણે છેલ્લે ઇનામનું વિચારીએ બરાબર ને તો ગૌરવભાઈને ભરી આલો તાન પકોડી ચલો તાન બાદલ હાથનો ગ્લાસ હશે આ તો એવું કરે લાવ્યો ભાવે ને લગેલા અમે બે ખોખા એટલે કે કિશન હાલતા જ ખાય એટલે કર
બે ખોખા કિસ્સામાં ખાઈ જાય કિસ્સા પડી જાય ये नहीं दिखी हाल टाइम बंद करे नहीं तुम ना भाई નથી હારી ना खाते કોઈ બાદલ ના ખાધી ना નથી હારી લાગી ना હમ હજુ ચાસી નથી આટલે નથી રાખી કેટલા ખોખા થયા 10 થઈ ગયા 6 અને 4 10 એટલે તમે પાછળ જતા રહો ગૌરવભાઈ તમે રેડી જો મૂકો ને ચાલુ એટલે આપણે તો ટાઈમરની અંદર આપણે જોઈ લઈએ છીએ ગૌરવભાઈ ચાલુ જોઈએ છે ગૌરવભાઈ કેટલા ટાઈમની અંદર પકોડી 10 પતાવી દે છે 10 ખોખા પડ્યા છે ગૌરવભાઈને ધીરે ધીરે ખાવાની જગ્યા હોય તો જ નાખવાની મોઢામાં હરું પાણી નહીં નાખવાની તો જોઈ શકીએ છીએ ગૌરવભાઈ ખાઈ રહ્યા છે એમને ઓછા ટાઈમની અંદર પકોડી પતાવવાની છે તો જોઈએ ગૌરવભાઈ કેટલી પકોડી પતાવે છે તો ગૌરવભાઈ હજી પકોડી કેટલી પડી છે 4 પડી છે હજી પકોડી બસ ગૌરવભાઈ તો ગૌરવભાઈનો ટાઈમ પૂરો થઈ ગયો છે તો ગૌરવભાઈ પકોડી ખાધી છે 7 10માંથી 3 વધી છે 7 ખાધી છે ચલો ગૌરવભાઈ સાઈડમાં જતા રહો ચલો તો કૈલાબેન નંબર આવ્યો છે ચકુબેન ફેર આપણે પકોડી ભર દો ખોખા 10 પૂરા કરી દો ફટાફટ થી કહું અરે અરે ખાઈ બાદલ ખાધી 8 ગૌરવે ખાધી 7 કૈલાબેનનો વારો છે હું છો ખાય ન પોસ જોઈએ તો તમે કેટલા ટાઈમમાં તમે કેટલી પકોડી ખાઈ શકો છો તો હાલ ખબર બી હાલ તો આપણે મિત્રો પકોડીનો ખોખા છે સબ્જી છે પકોડીની અને 3 ને 6 ભરાના છે હજી 4 બાકી છે કૈલાસબેનનો નંબર છે 10 ખોખામાંથી કૈલાસબેન કેટલા ખોખા પકોડી ખાઈ શકે છે ઓછા ટાઈમની અંદર કોણ વિનર થાય છે જોઈએ છીએ બાદલભાઈએ ખાધી બાદલભાઈ ખાધી છે 8 ગૌરવભાઈ ખાધી છે 7 6 ને 2 8 થયા ને 10 પૂરા કરી દો પછી ચક્કુનો નંબર આવે ને એટલે ભૂમિ તું ઊભી રહે કે બાદલ તું આવતો રહેજે ભરવા હો હું તમને બોલાવી લે કે ભાઈ ચક્કુબેન જાતે ભરે તો વાંધો નહીં વાંધો નહીં ચલો તો ચક્કુબેન પાસે તારો ભૂમિબેન કૈલાબેન 3 જણા વધ્યા છે બાદલ અને ગૌરવભાઈ 7 અને 8 વાળા બેસી ગયા છે તો કૈલાબેન સ્ટાર્ટ કહો એટલે તમે ચાલુ કરી દેજો બરાબર ને તો આપણે ટાઈમર ચાલુ કરી દઈએ ચાલુ કૈલાસબેન જેવી તમારી સ્પીડ કૈલાસબેન જે રીતનું તમને ભાવતું જેવી રીતનું ફાવતું એમ ખો જલ્દી હો જે રીતનું તમારી સ્પીડ જે રીતનું તમે ખાતા હોય એ રીતનું ખો ફટાફટ ચાલુ રાખો જલ્દી આટલા ટાઈમમાં તો પેલા 2 જણા ઘરથી પતાવી દીધી હતી હસવા નહીં જલ્દી તમે ખાવા ચાલુ રાખો જલ્દી કૈલાસબેન ખાવાનું ચાલુ રાખો ખાવાનું ચાલુ રાખો કૈલાસબેન તમારે હજી પકોડી કેટલી બધી પડી છે જો હજી તો ખાસી બધી પકોડી પડી છે તમારી તો તો કૈલાસબેનનો બી ટાઈમ પૂરો થવા આવ્યો છે કૈલાસબેન ખાઈ શકતા નહીં લાગતા સ્ટોપ બસ
સારું તો કૈલાસબેને કેટલી પકોડી ખાધી છે? 5 ને 7 3 પકોડી ખાધી કૈલાસબેન, તમે 3 જ ખાધી. ચલો બેસી જાઓ, ચલો સાઈડમાં. તો ભૂમિબેનનો વારો આવે. ચકુબેન ચલો તમે ભૂમિબેનનો આપણે પકોડી બની આલો. 7 તો પડી જ છે, 3 બની મેલ દો ખાલી. ઓછું કરશે શાક. હું ખાઈ દઈ કે આને ભાવતો નહીં. મોટી મોટી 6 4 10 થઈ ગયા. ચલો તો આપણો ભૂમિબેનનો વારો છે, ચકુબેન છેલ્લે છે. તો આપણે ટાઈમ ચાલુ કરીએ છીએ. ભૂમિબેન ચાલુ. ભૂમિબેન છેલ્લી પકોડી ખાય છે, એમને હાલ ખબર પડી જશે આપણને 10 પકોડીમાંથી ઓછા ટાઈમની અંદર કોણ પકોડી વધારે ખાય છે એ એમાં હાલ જ ખબર પડી જશે. તો આજના વિડીયોમાં વિનર કોણ બને છે? બાદલ બને છે કે બીજું કોઈ બને છે? જેમ કે બાદલ અત્યારે બધા કરતા આગળ છે, 8 પકોડી છે એને. અને બાદલને જેવી જેવી ચકુ છે બીજી જોઈએ છે એટલે તારે હવે એક વધારે તો ભૂમિબેન પકોડી ખાવાનું ચાલુ છે. ભૂમિબેનની પકોડી પડી છે 3 ને 4 7 હજી પડી છે. ભૂમિબેનનો બી ટાઈમ પૂરો થવા આવ્યો છે. તો ભૂમિબેન સ્ટોપ. તો ભૂમિબેનની પકોડી 6 વધી છે, 4 જ પકોડી ખાધી છે ભૂમિબેને. ભૂમિબેને 4 જ પકોડી ખાધી છે. કૈલાસબેને 3 ખાધી, ગૌરવે 7 ને બાદલે 8. તો બાદલ આગળ છે. ચકુબેનનો વારો. ચકુબેન ફેર પકોડી ભર દો. કેટલી ભરણી? 5 ને 8 ભરણી, હજી બીજી 2 ભર દો. તો ચકુબેન આજે 10 પકોડી પૂરી થઈ ગઈ છે. તો ચકુબેન તમે તૈયાર છો? તો હું ટાઈમ ચાલુ કરું છું, બરાબર? તો મિત્રો આપણે ટાઈમ ચાલુ કરીએ. રેડી? પાણી ભરજો ચકુબેન. બધા પાણી ભરવાનું આપણે નક્કી કર્યું હતું. પાણી તમે બધા ભરો કે ઓછું ભરો એ નહીં, પણ પાણી લેવાનું એ આપણે નક્કી કરેલું હોય. તો ચકુબેન જોઈએ છે કેટલી ટાઈમની અંદર કેટલી પકોડી ખાય છે. એ લોકો હસતા તો તમારે હસવાનું નહીં. ચકુબેન હજી પકોડી ઓછી કરી છે. 5 હજી 5 પડી છે. હજી ટાઈમ એમનો છે. ચકુબેનની હજી 3 પકોડી વધી છે. હજી ટાઈમ છે, થોડોક ટાઈમ વધ્યો છે. સ્ટોપ. તો ચકુબેને બી પકોડી 2 વધી છે. ચકુબેને બી 8 પકોડી જ ખાધી છે અને ગૌરવે બી 8 ખાધી છે. આ બાજુ આવતા રહો. ચલો બાદલે આ બાજુ આવતા રહો. ચલો તો આજના આપણા પકોડીના કોમ્પિટિશન વિડીયોમાં ચકુએ 8 ખાધી અને બાદલે બી 8 ખાધી, એટલે 2 બરોબર રહ્યા. ભૂમિએ 3 ખાધી, 4 કૈલાસે 3, ગૌરવે 7. ગૌરવે થોડી ટક્કર આલી છે. તો આજના વિડીયોમાં વિજેતા ગણવા જઈએ તો બાદલ અને ચકુ 2 જણા વિજેતા થયા, બરાબર? એટલે આપણે એમને ઇનામ આપી દઈએ, બરાબર ને? તો આ વિડીયો તમારે રમવાની મજા આવી કે ના મજા આવી? બોલો, મજા આવી જી ને? પકોડીવાળા વિડીયો તમને મજા આવી? મજા આવી જી ને? હા, ચલો.